ભાજપ પ્રમુખ શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ। આગામી સમયમાં સમગ્ર દેશમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પોતાની તૈયારીઓ આરંભી દીધી છે, જે અંતર્ગત આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી, પ્રદેશના સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત પ્રદેશના અધિકારીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી દ્વારા લોકસભા ચૂંટણી સંદર્ભે મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત બૂથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરુણસિંહે આગામી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે વધુ સારું પ્રદર્શન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજની આ બેઠકમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા જનહિતના માટેના કલ્યાણકારી કામોની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબ, મધ્યમ વર્ગ તથા છેવાડાના માનવીને પણ સરકારી યોજનાનો મહત્તમ લાભ કેવી રીતે મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે। આજની આ બેઠક બાદ પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ દ્વારા આજની બેઠક સંદર્ભે પત્રકારોને વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી ડૉક્ટર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોનું આયોજન કરવામાં આવશે, તેમજ આજરોજ રજૂ કરેલા પ્રસ્તાવોને આગામી 4 દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યારબાદ 5 કે 6 જાન્યુઆરી સુધીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની તૈયારીને ધ્યાને રાખીને આવતીકાલે વિવિધ મોરચાની સંયુક્ત બેઠક કાર્યાલય ખાતે યોજાય છે અને ત્યાર પછી જિલ્લામાં અને મંડળ કક્ષાએ પણ મોરચાની બેઠકોનું આયોજન કરવામાં આવશે। ઉપરાંત લોકસભા પ્રચાર પ્રસારની ટીમ તૈયાર કરવામાં આવશે, જે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે રાજ્યમાં પ્રચાર પ્રસારનું કામ કરશે। ત્યારે આવનારા 15 તારીખથી લઈને 30 તારીખ સુધી લોકસભાની ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે। ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે। ત્યારે આવનાર સમયમાં અનુસૂચિત જાતિ સત્ર સંવાદ, અનુસૂચિત જનજાતિના જનસંપર્ક સંમેલન, ઘર ઘર સંપર્ક અને ઓબીસી સમાજના સંમેલન, કિસાન ગ્રામ પરિક્રમા અને 26મી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। સરકારી યોજનાઓનો લાભ ઘેર ઘેર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો મંડળ સ્તર સુધી કરાશે। લોકસભા ચૂંટણીનું સંચાલન સમિતિની જાહેર ટૂંક જ સમયમાં કરવામાં આવશે। આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના સહપ્રવક્તા શ્રી ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, હિતુ કનોડિયા, જયરાજસિંહ પરમાર, પ્રદેશ મીડિયા સહ કન્વીનર જુબીનભાઈ આશરા ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરુણસિંહજી ઉપસ્થિત હતા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં આગામી કાર્યક્રમો, આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે વરિષ્ઠ આગેવાનોએ શ્રી સી આર પાટીલ સાહેબે પાર્ટીએ કેવી રીતે જેમ પેજ સમિતિ દ્વારા આપણે દરેક બૂથમાં, દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા છે, તેને વધુ સુદૃઢ એ વ્યવસ્થાને બનાવી અને ભારતીય જનતા પાર્ટી જે હજુ પોતાનો મત જે શેર છે, વોટ છે, એને આ વધુ આગળ લઈ જઈ શકે, વધારી શકે તે માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું। તે જ પ્રમાણે આદરણીય શ્રી અરુણસિંહજીએ તેમના અનુભવોના આધારે ઘણા બધા સૂચનો કર્યા અને રાષ્ટ્રીય સ્તરે જે આ પ્રકારની રાષ્ટ્રીય પદાધિકારીઓ અને જિલ્લા રાજ્યના અધ્યક્ષની જે બેઠક થઈ હતી તેમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી। ત્યારબાદ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સંગઠનાત્મક અનેક બાબતોની ચર્ચા કરી હતી, આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારે કયા પ્રકારની સુંદર કામગીરી કરી રહી છે
તેના દ્વારા રાજ્યના નાગરિકોને, ખાસ કરીને ગરીબોને, વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી. અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને આગામી જે હજુ લગભગ 25 દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય, લોકોને વધુને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ વાતચીત કરી હતી. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય જે બેઠક થઈ, સંક્ષિપ્ત બેઠક કારોબારી, એ અનુસંધાને ગુજરાતની અંદર પણ આજે સંક્ષિપ્ત બેઠક થઈ. આ જ પ્રમાણે 2 તારીખ સુધીમાં એટલે 4 દિવસની અંદર દરેક જિલ્લામાં પણ આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવશે. અને અહીંયા જે ઠરાવ પસાર કરવામાં આવ્યા, રાજકીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, થોડા સમયમાં અમે આપને પણ આપીશું. એ જ ઠરાવ અને પ્રસ્તાવને એને અનુમોદન આપવામાં આવશે. અને એ જ પ્રમાણે 5 તારીખથી 6 તારીખ સુધીમાં આ મંડળ કક્ષાએ પણ આ બેઠક કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આવતીકાલે 7 મોરચાની સંયુક્ત બેઠક બપોરે 1 વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે. અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે. અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ આ બેઠક કરશે અને મંડળ કક્ષાએ પણ બેઠક કરશે. એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે, જે લોકસભાના ક્લસ્ટરો નક્કી કરી અને એ આધારે એક પ્રચાર પ્રસારની ટીમ નક્કી કરવામાં આવશે, જે આગામી 2024ની ચૂંટણી માટે જે કેન્દ્રમાંથી પ્રચારની જે તર્જ આપવામાં આવે એ મુજબ પ્રચાર પ્રસારનું કાર્ય કરશે. અને 15 તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે. 15 તારીખથી કામ શરૂ થઈ અને 30 તારીખ સુધીમાં આ કામ પૂરું કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં એ જ લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें